પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં યોજાયેલ 7 દિવસના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ભરાયેલ ઊંટ બજારમાં મોટા પાયે ઊંટોની લે વેચ થાય છે। ત્યારે મેળામાં ચાલુ સાલે 1500થી વધુ ઊંટ વેચાણ અર્થે આવ્યા છે। તો મુખ્યત્વે રાજસ્થાનના બાડમેર, જાલોર, સાંચોર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાંથી વેપારીઓ ઊંટ લઈને આવ્યા છે। તો રાજસ્થાન તેમજ ગુજરાતના ઊંટના વેપારીઓએ ₹20,000થી 1 લાખની કિંમતના ઊંટોની લે વેચ કરી હોવાનું જણાવ્યું હતું। તો રાજસ્થાનના પુષ્કરના મેળામાં ઊંટોના વેચાણની જેમ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાત્યોકના મેળામાં મોટી સંખ્યામાં જાતવાન ઊંટોનું 13થી લઈને 14 સુધી એમ 7 દિવસ સુધી મોટું બજાર ભરાય છે, જેમાં ચાલુ વર્ષે 50થી 100 જેટલા ઊંટોની લે વેચ થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। તો બાડમેર, જેસલમેર, બિકાનેર, સાંચોર, નાગોર, જોધપુરી, મારવાડી તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી વેપારીઓ સરસ્વતી નદી કાંઠે ધામા નાખ્યા છે। તો રાજસ્થાનમાંથી ટકમાં ઊંટ લાવવામાં આવે છે। તો ઉલ્લેખનીય છે કે ભાટિકા છાપ વાળો ઊંટ ઊંચી ઓલાદનો ગણાય છે। તો બિકાનેરી ઊંટ એના કાન, નાક પરના વાળ પરથી ઓળખાય છે, જ્યારે જેસલમેરી ઊંટ તેના રંગ તેમજ કાન, આંખના વાળ પરથી ઓળખાય છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।